છોટાઉદેપુર જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે હબ ગણાતા બોડેલી નગરમાં ઢોકલિયા બીકે હાઇટ્સ ખાતે આજે સેવન્થ સેન્સ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો સ્વામિનારાયણ સંપ્રદાયના પરમ પૂજ્ય સંત શ્રી દિવ્ય સ્વરૂપ સ્વામીજીના કરકમલો દ્વારા પ્રારંભ થતા બોડેલી નગરમાં આરોગ્ય ક્ષેત્રે એક વધુ મોરપીંછ ઉમેરાયું. સેવન્થ સેન્સ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો પ્રારંભ કરાવતા પરમ પૂજ્ય સંત શ્રી દિવ્ય સ્વરૂપ સ્વામીજીએ બોડેલી સહિત વિસ્તારના લોકોનું આરોગ્ય સુખમય રહે અને આ હોસ્પિટલ વિસ્તારના દર્દીઓ માટે ખૂબ ઉપયોગી થશે તેમ કહી આશીર્વાદ પાઠવ્યા હતા. બોડેલીના દેવ હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર અને સેવન્થ સેન્સ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડાયરેક્ટર ડોક્ટર દિલીપ દેવડાએ સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં એક મલ્ટી સ્પેશિયાલિટી કોર્પોરેટ હોસ્પિટલ શરૂ થતા બોડેલી સહિત સમગ્ર છોટાઉદેપુર જિલ્લાના દર્દીઓ માટે ગાયનેકોલોજી, યુઆઈ, આઈવીએફ, પીડિયાટ્રિક્સ, એનઆઈસીયુ એન્ડ પીઆઈસીયુ, જનરલ મેડિસિન, ક્રિટિકલ કેર વિથ આઈસીયુ, ઓર્થોપેડિક એન્ડ જોઇન્ટ રિપ્લેસમેન્ટ, સ્પાઇન સર્જરી, લેપ્રોસ્કોપી એન્ડ જનરલ સર્જરી, ગેસ્ટ્રો સર્જરી, ડેર્મેટોલોજી, ઈએનટી, એક્સિડેન્ટલ ઇન્જરીઝ, યુરોલોજી, પેથોલોજી, રેડિયોલોજી વગેરે જેવી ખૂબ ઉપયોગી સેવાઓ અદ્યતન સુવિધાઓ સાથે ઉપલબ્ધ થશે. તેમજ અહીં કેશલેસ ઇન્સ્યોરન્સ અને પીએમવાય યોજનાનો લાભ પણ ઉપલબ્ધ હોવાનું જણાવ્યું. સેવન સેન્સ હોસ્પિટલ વતી આપ સૌ પત્રકાર મિત્રોનો ખૂબ ખૂબ વેલકમ અને આભાર. હું તમને જો સેવન સેન્સ વિશે સામાન્ય ઇન્ફોર્મેશન આપું તો આ જિલ્લાની સૌથી સારામાં સારી અતિ આધુનિક હોસ્પિટલ બનાવવાનો અમે પ્રયાસ કર્યો છે. અહીંયા 28 વર્ષથી અમે જે સેવા આપી છે એના અનુભવે અને ભાગરૂપે લોકોને જે તકલીફ પડતી હતી, જે ફેસિલિટી નહોતી મળતી, જેના માટે વડોદરા ઇમરજન્સીમાં દોડવું પડતું હતું, એ જે ખામીઓ હતી એ અમે પૂરી કરવાનો પ્રયાસ પૂરો કર્યો છે. અને ભવિષ્યમાં કોઈ પણ પેશન્ટને કોઈ પણ જાતની તકલીફ ના પડે, અહીંયા મેડિક્લેમની સુવિધાઓ કેશલેસ अवेलेबल થાય એના માટેનો બી પ્રયાસ કર્યો છે. आज सेवन सेंथ हॉस्पिटल के इनॉग्रेशन में आप सभी आए हुए पत्रकारों का स्वागत है. जैसा कि हमारे फाउंडिंग चेयरमैन डॉक्टर दिलीप देवड़ा ने आपको बता दिया हमारा विजन क्या है. ये हॉस्पिटल जो है आज की डेट में बोडेली की सबसे बड़ी और सबसे मॉडर्न मल्टी स्पेशलिटी हॉस्पिटल है. यहाँ बाकी जितने भी हॉस्पिटल हैं सिंगल स्पेशलिटी हैं, हमारी स्पेशल ये है कि हमारे पास सारे स्पेशलिटी एक ही छत के नीचे अवेलेबल हैं. हमारे पास जनरल सर्जन, फिजिशियन, गायनेक, ऑर्थोपेडिक एंड स्पाइन सर्जन, ये सारी टीमें हमारे पास फुल टाइम अवेलेबल हैं हॉस्पिटल में 24/7. इसके अलावा हमारे पास वेल इक्विप्ड आईसीयू है, जिसके लिए जनरली यहाँ पे लोगों को बड़ौदा जाना पड़ता था कोई भी इमरजेंसी की वजह से. अब ऐसा करने की जरूरत नहीं है. अब उनका सारा ट्रीटमेंट आईसीयू से रिलेटेड कोई भी उनको जो रिक्वायरमेंट है वो सब यहीं होगी, क्योंकि हमारे पास फुल टाइम क्रिटिकल केयर स्पेशलिस्ट भी अवेलेबल हैं जो यहीं पे रहेंगे. इनके अलावा हमारे पास ट्रेन्ड पैरामेडिकल टेक्निकल स्टाफ भी है एंड इसके अलावा हमारे पास एमबीबीएस मेडिकल ऑफिसर्स भी हैं जो 24/7 वार्ड्स में हमारे पेशेंट्स और इन सब की
केयर करेंगे। जिस तरीके से कॉर्पोरेट हॉस्पिटल्स आप लोगों ने बड़ौदा में और आसपास के बड़े शहरों में देखे होंगे, हम लोगों का पूरा 100% एफर्ट है कि यहाँ बुडेली में भी यहाँ के लोगों के लिए वैसा ही कॉर्पोरेट हॉस्पिटल डेवलप किया जाए कि जिसके लिए किसी भी कारण से किसी भी पेशेंट को यहाँ बुडेली के और आसपास की यहाँ की किसी भी जनता को बड़ौदा या उससे दूर कहीं ना जाना पड़े। हमारा हॉस्पिटल जितने भी लीडिंग इंश्योरेंस कंपनीज हैं उन सबके साथ भी इम्पैनल्ड होगा, तो पीएमजेवाई के साथ साथ जितने भी लीडिंग मेडिकल इंश्योरेंसेज हैं वो सारी कैशलेस सुविधा भी हमारे हॉस्पिटल में अवेलेबल होंगी। थैंक यू।